જય માતાજી, કેમ છો? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધરમપુરમાં આવી ગયા છે પાછા, અને જૂના મકાન હતા એમાં બારી અને દરવાજા નવા નાખવાના છે, અને એ કાઢી અને નવા નાખીશું, અને કઈ રીતના એ નાખવાના છે અને કઈ રીતના ફિટિંગ આપણે કરશું તો એ હું તમને બતાવીશ। બતાવ્યા પહેલાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈએ આજનું કામ ક્યાં પૂગ્યું છે એ કેવું છે। તેજાભાઈને અહીંયા દરવાજો બેહાડવાનો હોય અને મારે વहाँ બારી બેહાડવાની છે। દરવાજો ઉખેલ લઈએ અને વहाँ બારી ઉખેલ લઈએ, પછી હું તમને બતાવું। અહીં તેજાભાઈ દરવાજો બેહાડી દીધો। આ જૂનું હતું। હવે આ દરવાજો બેહાડવાનો હોય ને આવું હારા બધી, ને મેં ઓલી બાજુ બારીનો ગોખો પડ્યો, ત્યાં પણ આપણે બારી બેહાડવાની છે। અહીંયા એક બારી બેહાડવાની છે, પછી દરવાજો અહીં, દરવાજો અને એક બારી વાં। ચાલો તો દરવાજો ને બારી બેહાડીને પછી બતાવું। એમાં તો જો ભાઈ મશીન મારે, આ જે સણતર છે ને, આ સણતર એ સોનાની સણતર કરે છે। એક પાણું કરીને એટલે 10 પાણા વાહન નીકળી જાય। એ ત્યાં બાર હાથ બેહાડવાનું રેડી ભાઈ તેજભાઈ મશીન મારી દીધું। હવે આપણે બારી બેહાડી દઈએ, પછી બારી કમ્પ્લીટ થઈ જાય ને તમને બતાવી દઉં। હલો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા બારી આપણે બેહાડી દીધી છે, અને હવે આ વાટા કમ્પ્લીટ કરવાના છે। તો એક જ મિનિટ ખાલી વાટા કમ્પ્લીટ કરી લો। તો હું વાટા કમ્પ્લીટ કરું અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો। તમે સબસ્ક્રાઈબ કર્યું, લાઈક કર્યું, અમારે તેજાભાઈ મશીન નહીં, તો હવે મારે વાટા કરવાના છે, તો વાટા કરી દઈએ। હવે ભાઈ આપણી બારી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલી, ને તેજાભાઈ રાણાભાઈ દરવાજો કમ્પ્લીટ કરી લીધો છે, જોઈ શકો છો। તમે લાઈક કરી, શેર કરી ને બારીમાં વાટા કર્યા। તેજાભાઈ મશીન મારે બારીમાં। તેજાભાઈ અમારા મશીન મારે અહીંયા દરવાજો બેહાડવાનો છે, કેમ કે આ દરવાજો આપણે બેહાડ્યો ને એ જ દરવાજો આપણે તેજાભાઈ મશીન મારે અહીંયા મારવાનો છે। દરવાજા નીચા હતા, અત્યારે જે દરવાજા છે ને એ નીચા છે, ને આપણે આજે સિમેન્ટના મૂક્યું ને એની ઊંચાઈ વધી જશે, ફૂટ એક વધી જશે। કાંઈક ઓલા 5.5-6 જેવું હતું, ઓલા 6.5 જેવા થઈ જશે। જો ભાઈ અમારે તેજાભાઈ મશીન મારીને આવતા રહ્યા બિચારે। હવે હું આગળ બેકર મારી દઉં। બેકર આપણે ક્યાંક પીડ્યું, શું કહે તેજાભાઈ? અંદર પડ્યું ભાઈ, બ્રેકર મશીન મારી હું આવ્યો, દૂર પીડ્યું। હાલ તો હું બેકર મારી કાઢી નાખું, પછી આપણે દેખાડશું। તેજાભાઈ કે અમારે ગધું જોખમ સુનાવાનું હોય ને, તે ગધું નહીં કે બધી ઉપરથી હેઠું આવ્યું હતું કે પેઢિયાન। તેજાભાઈ અંદર હતો તે બરોબર આવ્યું। જો તેજાભાઈ જ્યાં ગળેડ્યું તો એ બધું હેઠું આવે, થર્ડ પડી ગઈ ને
તો જોઈ શકો છો કે તળ પડી ગઈ જાઓ હમણાં હેઠું આવવાની ડુંગળી પાડી નાખ વાંધો નહીં થઈ ગયા ઉપર બહુ હેલકા ન મારતો ઉપર લાગલે મેં હાથો ચોકો કરી નાખી તાર મજા આવશે લપક ના બંધ તેજાભાઈને કીધું તેજાભાઈ આખું આવી ગયો એક ને લે એક ને બે ને ઉસું કરી બે ભેગી જાય ઉપર બને હા ઉપર ના બોર આય બહુ ના ના કઈ નહીં થાય તું માર તો ખર આમ જે લાખ આખો જે કામ તો હવે તો બોલે થઈ ગયું હવે આને ખાલી એટલું ચોખ્ખું કરવા દે તાર ત્યાં એટલા સકરી આપવા દે હાલો તો અમારે તેજભાઈ મશીન મારીએ પછી દરવાજો ફિટ કરીએ અને તમને બતાવી ફિટ થઈ જાય એટલે કઈ રીતના દરવાજો બેસી ગયો કઈ રીતના ફિટિંગ થઈ હોય એ બતાવી તો વિડીયો બન્યા રહેજો હાલો મિત્રો જોઈ શકો છો કે ઓલો દરવાજો આપણે કમ્પ્લીટ કરી લીધો છે આ દરવાજો કમ્પ્લીટ થઈ ગયો હવે તેજભાઈ આ દરવાજાનો ખાસો પડે અહીંયાથી આ ડુંગળી કાઢવાની છે અને અહીંયા દરવાજો મૂકવાનો છે તો દરવાજો હાલો મૂકીને પછી બતાવું તેજાભાઈ દરવાજો કમ્પ્લીટ બે કરી લીધા બારોબાર વરસાદ આવે છે તેજાભાઈ નાઈ રહ્યા વરસાદના હા હા તારું મારું બે નહીં ખાતા જો હા એટલા તગાર જો ઉપર છે તગાર ઓલો દરવાજો કમ્પ્લીટ આ એક બારી રહી હવે બારીને આવતીકાલે વારો આવી બરોબર અત્યારે વરસાદ ચાલુ છે નવા દરવાજો કમ્પ્લીટ થઈ ગયો દરવાજો કમ્પ્લીટ કરી દીધો છે અને હવે હું તમને બાજુના રૂમમાં લઈ જાઉં અહીંયા તમે જોઈ શકો છો કે બારી બેહાડવાની હતી તો બારી બેહાડી દીધી છે ને આ જે દિવાલ છે ને ભાઈ એ દિવાલ પાછળની મકાનના પાછળની દિવાલ જે છે ને એ ટોળાની દિવાલ છે જૂનવાણી 18 પાયે છે તો આ ટોળાની દિવાલમાં શું હોય કે એક પાણો કાઢો ને એટલે એમાંથી 10 પાણા નીકળી આવે બાણ પર તો જેથી કરીને આપણે બહુ મોટો ખાસો પડી શકે અને આમાં તો બારી ગોખો ઓલરેડી હતો જ નાનો એવો તો આપણે આ મોટી બારી બેહાડીને એટલે મોટો ખાંચો કરવો પડ્યો છે તો તમે જોઈ શકો છો કે રાણુભાઈ પાણો નાખે છે અને આ જે ટોળાની દિવાલમાં જે સિમેન્ટ કે એવું કંઈ વાપરે નહીં સૂનો જ હોય અને અથવા સૂનો હોય અથવા એમને એમ હોય તો અત્યારે તો આમાં બારી બેસી ગઈ કમ્પ્લીટ હાવ ને તમે જોતા રહ્યો આગળ તમને બતાવતો રહીશ કે શું કરવાનું છે શું નથી કરવાનું બરાબર અમારા તેજાભાઈ જો ઘણનો ઘા મારે છે પાણો બેહાડે વારી માન અહીંયા ફિટ કરી કારણ કે આ ટોળાની દિવાલમાં તકલીફ બહુ ઊભી છે આ કે એક પાણો કાઢો એટલે એમાં 10 પાણા નીકળે સાહેબ ટોળાની દિવાલમાં આ એક તકલીફ રહે છે બરાબર અને આ પાઇપ જો તમે બેહાડી દીધી છે આ માઢીયું આવે આ માઢીયું બેહાડી દીધું આ ટોળાનું માઢીયું હોય બહુ લાંબુ માઢીયું હોય આપણે સિમેન્ટના માઢિયાનું કંઈ ન આવે સાહેબ એવું માઢીયું લોટકીના માઢિયા આવે જૂનવાણી હોય ને એટલે બહુ મસ્ત આવે ને આ અમારા નવા કારીગર છે તો આપણે એની મુલાકાત કરીશું ભાઈ ચાલો એની મુલાકાત કરીએ વિડીયો સબસ્ક્રાઈબ લાઈક કરી લેવાનું ભાઈ કારીગરની ગાડી અંદર જવું
આ અમારા નવા કારીગર આવ્યા ભાઈ આજ. બરોબર હાલે બરોબર બરોબર હાવ. આની ટેબલ સુધી લઈ લ્યો લેવા તો કે ડંગળી મારી દેવી. ડંગળી મારવી મારજો ડંગળી ડબલ મારવી તમારી ઈચ્છા. ડંગળી લાઈક છે મસ્તી નો ડંગળી. ડંગળી આ જેમ આમ આ ઉપરના પાયે હતું એવી રીતે ડંગળી માર દે. રેડી ડંગળી માર દઈએ તો થઈ ગયું. અમારે અહીંયા ટોળાની દિવાલ હતી, બારી બેહાડવાની હતી અને ટોળાની દિવાલમાં ગુફો પાડીને સીધો બારી બેહાડી દીધી. હવે અમારે અહીંયા ખાસો ભરવાનો હતો, ખાસો ભરી લઈએ પછી બતાવું તમને. તેજાભાઈ અમારા અહીં ઓહારા ભરી રહ્યા છે. ટોળાની દિવાલ હતી, બારી બેહાડી દીધી તેજાભાઈ. શું કે તેજાભાઈ? બારી બેસી ગયો ભાઈ. ના ઓલા વાટા કરી અહીં બેહાડી દીધી. બરોબર. હવે પછી થર મારવાનું છે ને ઉપર. ઉપર ફાર મારવા. હાલો ઉપર થર માર. બસ તો આજ માટે એટલું જ હતું અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં. જય માતાજી.